ત્યારે બ્રહ્માએ આવી અને ભગવાન વિષ્ણુને કહે છે, બ્રહ્મા ઉવાચ દેવ દેવ જગન્નાથ ઉતભવ્ય ભવત પ્રભો તપશ્ચરતિ કસ્માત્વં કિમ ધ્યાયસી જનાર્દન જગત સંજનને શક્તિ ત્વયિ તિષ્ઠ્યતિ રાજસી સાત્વિકી મૈરુદ્રે ચ તામસી પરિકીર્તિતા. દેવ દેવ જગન્નાથ, હે જગતના નાથ, તમે કોનું તપ કરો છો? તમે કોનું સ્મરણ કરો છો? નારદ કે છે, મારા પિતા બ્રહ્માને આવો સહજ એક સંશય થયો, શંકા થઈ, પ્રશ્ન થયો કે નારાયણ સ્વતંત્ર છે તો નારાયણ કોનું તપ કરતા છે? અને પ્રશ્ન થવો એ સહજ છે. હું તો યુવાનોને ઘણી વખત કહું છું કે પરબાર હું સીધે સીધું બધું ગળે ન ઉતારી લેવું, ક્યારેક પ્રશ્ન કરવા. પ્રશ્નમાંથી તમને તમારો માર્ગ મળશે. પ્રશ્ન થવો જોઈએ. 4 પ્રકારના ભક્તો ભગવાને કીધા છે, આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી અને મુમુક્ષ. આરતી, કાતવો કાતવી, હોલો હોલી, દ્રૌપદી, આવો જેને આર્તનાદ લાગ્યો હોય ને એક ક્ષણે પરમાત્માએ આવી અને એના કામ સુધાર્યા હોય કોઈ પણ સ્વરૂપમાં, એને આરતી કહે. અર્થાર્થી, અર્થકારને ભગવાને શેઠ સામળીઓ બની અને ઊંડી સ્વીકારી હોય, કોરબાઈનું મામેરું ભર્યું હોય, એવાય કામ કરી દે. જિજ્ઞાર્થી, જિજ્ઞાસા થવી જોઈએ. આ બધું હું એમ બ્રહ્માને જિજ્ઞાસા થઈ, પ્રભુ તપસ્તરતી કસ્માત્વમ કિમ ધ્યાયસી જનાર્દન. હે જનાર્દન, તમે કોનું ધ્યાન ધરો છો? મને આજ વિસ્મય થાય કે તમે સ્વતંત્ર અને તમે ધ્યાન કોનું ધરો છો? નારાયણ કે છે, જગત સંજને શક્તિ ત્વયિ તિષ્ઠતિ રાજસી સાત્વિકી મૈરુદરે ચ તામસી પરિકીર્તિતા. તયા વિરહિતસ્ત્વં ન તત્કર્મણે કરણે પ્રભુ નામ પાલયતુ શક્ત સંહર્તુમ નાપિ શંકર. ભગવાન વિષ્ણુ કહે છે કે હે બ્રહ્મા, તમારા માલિક જે રાજસી શક્તિ રહેલી છે, જેનાથી તમે બ્રહ્માંડનું સર્જન કરો છો, એ રાજસી શક્તિ છે. મારામાં સાત્વિક શક્તિ છે, જેથી હું બ્રહ્માંડનું પાલન કરું છું. અને ભગવાન શિવની અંદર, રુદ્રની અંદર તામસી શક્તિ છે, જે બ્રહ્માંડનો લય કરે છે. હવે યુવાન મિત્રો માટે કહું તો તમને ખ્યાલ આવે. રાજસી છે ને, આને હેલી ભાષામાં કહું, રાજસી છે ને દોડાવે. રાજસી શક્તિ છે ને એ દોડાવે, ધન માટે, દોલત માટે, પૈસા માટે, ધંધા માટે, ઘર માટે, પરિવાર માટે દોડાવે, ખૂબ દોડાવે, ખૂબ દોડાવે. એને રાજસી કહેવાય. તામસી રોકે. તામસી છે ને એ રોકે. હવે બે એને ગયા છે, હાલો કથામાં જાય કે હવે ગયા છે, કથા સાંભળી જ છે. ધંધે જવું હોય, ઘરના ઉઠાડે કે ઉઠો ને, અઘડી કર હોવા દો ને. મહેમાન આવ્યા હતા ને બેન દીકરાને ઉઠાડતા હતા. મહેમાન બેઠા હતા ને એટલે બેન બિછાણા જરાક મર્યાદામાં ઉઠાડતા હતા. ભાઈ ઉઠીને, મોડા બા ઉઠીને, મોડા ભાવ ઉઠીને, જો આખા ગામના છોકરા ગાવું લઈને સીમમાં વયા ગયા, તારે ગાવું લઈને જવું છે. ભા ઉઠીને એ જેમ જેમ ઉઠાડે એમ ભા ગોદડું ખેંચે, જેમ જેમ ઉઠાડે ને એમ ભા ગોદડું ખેંચે. પછી મહેમાને કીધું, બેન મારી હરમ રાખોમાં ને કાયમ ઉઠાડતા હોય ને એમ ઉઠાડો.
મારી હરમ જરાય રાખોમાં મરી ગયા કે જે તીટલા ભરો ને એમ ઉઠાવો. આ ભા કીધે ને બા કીધે નહીં ઉઠે. તામસી રોકે. તામસી છે ને એ રોકે અને સાત્વિક બેનું બેલેન્સ કરે. હવે આમાં બીજા જે ભણેલા છે એના માટે કહું, જે આમાં સાયન્સ કરતા હોય છે એને ખબર હશે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રન, આ ત્રણ શક્તિ બ્રહ્માંડમાં કામ કરી રહી છે. એક દોડાવે, એક રોકે અને ન્યુટ્રન એ બેનું બેલેન્સ કરે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રન. એક દોડાવે, એક રોકે. હજી એક ત્રીજો દાખલો દઉં. મને એમ થાય કે કેવું થાય કે હું ત્યાં સુધી પૂરેપૂરું હામાવાળાને સમજાવી ન દઉં ને ત્યાં સુધી મને હોખ ન થાય. સમજ્યા? એક ત્રીજો દાખલો દઉં. તમે હાથમાં પાણો લઈ અને ઘા કરો, આમ પાણાનો જોરથી ઘા કરો એટલે તમારા ખંભાની માલિકો જરાક દુઃખ છે. શું કરવા? એટલી શક્તિ તમે પાણાને આપી. તમારામાંથી એટલી શક્તિ તમે પાણાને દીધી. હવે પાણાનો ઘા કરો. હવે જેને રોકનારી શક્તિ ન હોય ને તો પાણો અવિરત જાય. રોકનારું તત્વ ન હોય ને તો પાણો અવિરત જાય, પણ એને કોઈક રોકે છે એટલે અમુક અંતરે જઈને પાણો પડી જાય. સુનતા વિલિયમ્સ હમણાં આવ્યા બ્રહ્માંડમાંથી. કેટલા 9 મહિના પછી એને ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો. ત્યાં તો ઉડવાનું છે, ગુરુત્વાકર્ષણ તો છે ને ચંદ્ર ઉપર તો, કે પછી એ બ્રહ્માંડમાં જે હતા એમાં. બોલો, 4 દિવસની મુલાકાતે ગયા હતા. 4 દિવસની મુલાકાતે ગયા હતા. યંત્ર ખોટકાણું 9 મહિના રહેવા પડ્યા. એ બાઈને ધન્યવાદ નહીં, 9 મહિના કેમ કાઢ્યા. 4 જ જણા આખા યાનમાં, અને 4 જણાએ 9 મહિના કાઢવા એમાં ને એમાં. હા, પોતાના પરસેવાનું ફિલ્ટર કરીને પાણી કરીને પીવું પડે. આ તો બધું બહુ અઘરું છે, લાંબી વાતનું નથી. પણ એ પાણાનો ઘા કરો એને રોકનારું કોક છે. તમારી મોટર હાલી જાય એને રોકનારું કોક છે. તમે બ્રેક ન મારો ને તો અમુક અંતરે જઈને મોટર ઊભી રહી જાય. જો રોકનારું બળ ન હોય તો મોટર અવિરત જાય. તો જે રોકનારું છે ને એ તામસી, જે દોડાવનારું છે ને એ રાજસી, અને જે બેનું બેલેન્સ કરે ને એ સાત્વિક. એટલે વિષ્ણુ બેલેન્સ કરે, બ્રહ્મા સર્જન કરે, શંકર પૂરું કરે, પણ બેનું બેલેન્સ વિષ્ણુ કરે. નારાયણ કહે છે તમારામાં જે રાજસી શક્તિ રહેલી છે એનાથી તમે બ્રહ્માંડનું સર્જન કરો છો, એમ મારામાં સાત્વિક શક્તિ રહેલી છે. હે બ્રહ્મા, તમને ખબર છે કે હું સ્વતંત્ર નથી. તમને પણ ખબર છે કે તમારી નજરે સામે મારું મસ્તક કપાણું હતું. સ્વતંત્ર હોય તો મારું મસ્તક કપાય? હે બ્રહ્મા, એક જગ્યાએ તો વિષ્ણુ એમ બોલ્યા છે કે મેં વારા અવતાર ધારણ કર્યો, મેં મત્સ્ય અવતાર ધારણ કર્યો, મેં નરસિંહ અવતાર ધારણ કર્યો. હવે પશુ પક્ષીની યોનિમાં જવાની ઈચ્છા કોઈ જીવને થાય સ્વતંત્ર હોય તો? સ્વતંત્ર હોય તો ભૂંડ થવાની ઈચ્છા થાય. પણ હું ભૂંડ થયો કારણ કે એક શક્તિના હુકમથી, એક જગદંબાના હુકમથી મારે ભૂંડ થવું પડ્યું, મારે થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. આ કોક બ્રહ્માંડનું સંચાલન કરનારી તાકાત જે ઉર્જા છે એ શક્તિ છે. અને આ શક્તિનું તપ કરવા માટે થઈને તમે જાઓ. નારદજીનું કહ્યું સાંભળી અને ભગવાન વેદવ્યાસ પુત્રની કામનાથી, આ ફરીવાર યાદ અપાવું કે હૃદયના ઊંડે ઊંડે ખૂણે પુત્રની કામના રહી જાય. ભલે દીકરી દીકરાને સમોવડી ગણીએ, પણ ઊંડે ઊંડે પુત્રની કામના હંમેશા માટે જગતમાં રહી છે અને રહી જાય. ન જણાવી વસ્તુ જુદી, પણ રહી જાય. જો વ્યાસને રહેતી હોય તો આપણે સામાન્ય દશરથ પુત્રાદિ યજ્ઞ કરતા હોય, દશરથને પુત્રની કામના થતી હોય તો આપણે તો સામાન્ય માણસ છે. તપના હેતુએ વ્યાસ છે એ હિમાલયની અંદર ગયા છે. અહીંયા 88 ઋષિઓના અધિપતિ સોનક કહે છે કે સુત પ્રાણીજી, નારદે હમણાં જે વાત કરી વ્યાસને કે હયગ્રીવ અવતાર થયો તો, કે હયગ્રીવ અવતાર શા માટે થયો હતો?
એ કથા અમને કયો. અને ભગવાને કેમ કીધું કે હું સ્વતંત્ર નથી? ભગવાનનું મસ્તક કપાણું, નારાયણનું મસ્તક કપાણું. આ વાત અમને જિજ્ઞાસા ઉત્પન્ન કરાવે એવી લાગે છે. હયગ્રીવનો ઉલ્લેખ મહાત્મા ઈસદાજીએ કર્યો છે. વિખંબ કપિલ હયગ્રીવ વિશંભર. ત્રીજું જ નામ મહાત્મા ઈસદાજીએ હયગ્રીવનું લીધું છે. હયગ્રીવની કથા આવે છે. વિખંબ એટલે વૃષભદેવ. આપણા વૃષભદેવ 24 અવતારમાં એટલે અવતાર, અને જૈનોના પેલા તીર્થંકર આદિનાથ એ વૃષભદેવ. જૈનોની અંદર 24 તીર્થંકરો થયા, આપણે 24 અવતાર થયા, જૈનોમાં 24 તીર્થંકરો થયા. એના પહેલા તીર્થંકર હોય તો એ વૃષભદેવ. આ વૃષભ કપિલ અવતારની કથા આગળ આવશે. હયગ્રીવ એક વખત રાક્ષસોની હારે ભયંકર યુદ્ધ કરી અને વિષ્ણુ થાક્યા છે. બહુ થાક્યા. ધનુષ ખોડી અને નારાયણ જરાક આમ ટેકો લેવા ગયા ને તો નારાયણને નિંદર આવી ગઈ. થાક છે ને બહુ વિપત વાળો છે બાપા, થાક છે ને. એક ભાઈ ખેતરને શેઢે ઉભો હતો ને એક વ્યક્તિ રોડ માથે નીકળ્યો એટલે એને પૂછ્યું કે ભાઈ વડોદરા જવું છે, કેટલું થાય? અહીંથી વડોદરા કેટલું થાય? એટલે ખેતરને શેઢે ઉભો હતો ને એને કીધું કે આ રહ્યું, કે કેટલું? કે અડધો ગાવ. એ કે તું ઊભો ત્યાંથી કે હું ઊભો ત્યાંથી? થાક એટલો વહેમો છે બાપ. પછી તું એટલું અંતરે બહુ વહેમું લાગે. તું ઊભો ત્યાંથી કે હું ઊભો ત્યાંથી? પછી કોઈ આર્થિક રીતે થાકે, કોઈ ધંધામાં થાકે, કોઈ ઉંમરથી થાકે, કોઈ કુટુંબથી થાકે, કોઈ દીકરાઓથી થાકે, કોઈ ભાઈઓથી થાકે, કોઈ પરિવારથી થાકે, કોઈ વહુથી થાકે. થાક બહુ ભૂંડો છે, બહુ ભૂંડો. માતાજીને કહી હે માં, હે ભગવતી, ખારા મોરા દી તો જે આવે એ આવવા દીજે, પસાર કરે હું, પણ બહુ થકવતી નહીં. થાક બહુ વહી છે. ઘણા એક જ થાક લાગે એવું નથી, ખાલી ધનનો થાક લાગે એવું નથી. ધન ભરપૂર હોય ને તો માણસ શરીરથી થાક્યો હોય, શરીર નિરોગી હોય તો ભાઈઓથી થાક્યો હોય. થાક બહુ વહી માતાજી, થાક બહુ વહી. નિંદર આવી ગઈ થાક. અહીંયા દેવતાઓએ યજ્ઞ કર્યો છે, મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો છે, નારાયણને ગોતવા માટે થઈને, એટલે કે આમંત્રણ દેવા માટે થઈ. અને દેવતાઓ હાલ્યા જાય છે. નારાયણને પોઢેલા જોયા. હવે નારાયણને પોઢેલા જોયા એટલે દેવતાઓએ વિચાર કર્યો કે નારાયણને ઉઠાડે કોણ? પોતાને ઉઠાડવો એ બહુ પાપ છે. કોઈ પણ વ્યક્તિ નિંદરમાં હોય એને ઉઠાડવો, એને શાસ્ત્રોએ પાપ કીધું છે. પણ 7 જણાને ઉઠાડી દેવામાં પાછું પાપ નથી કીધું. તો શાસ્ત્રોએ બધા માર્ગ રાખ્યા છે. શાસ્ત્રોમાં બધું છે, નિયમય છે અને નિયમનો પાછો માર્ગ એ રાખ્યો. તમારે અનુષ્ઠાન કરવા હોય તો અપવાહ કરીને કથા સાંભળવી પડે. અનુષ્ઠાન કરવા તો નીતિ નિયમ પ્રમાણે કથા સાંભળવી પડે. ફક્ત માતાજીને રાજી રાખવા હોય તો તમારે કંઈ અપવાહ કરવાની જરૂર નથી. 3 ટાણા ખાઈને તમે કથા સાંભળી શકો. નિયમ હોય અને અપવાદ હોય. સાત જણાને ઉઠાડી દેવામાં જરાય પાપ નથી. એમાં પેલું પેરગીર, જે રાત્રિ ચોકી પેરો કરતો હોય અને એને કદાચ ને ખુરશીમાંથી નીંદર આવી ગઈ હોય તો એને ઉઠાડી દેવામાં જરાય વાંધો નથી. ભાઈ તારી ફરજમાં રે, નીંદર કરાય નહીં. વૃદ્ધ વ્યક્તિ, એને બીમાર હોય અને દવાનો સમય થયો હોય તો વૃદ્ધ વ્યક્તિને દવાના સમયે ઉઠાડી અને એને દવા પાઈ દેવી, એમાં જરાય પાપ નથી. બાળકને એનો સ્કૂલનો ટાઈમ થયો હોય
નિશાળે જવાનો સમય થયો એટલે બાળકને જગાડી દેવું જોઈએ. એને જગાડવામાં જરાય પાપ. મંદિરના પૂજારી એક દાંતની નિંદરમાં આવી ગયા હોય તો સમય થાય, માતાજીને આરતીનું ટાણું થયું છે એટલે ભાઈ હવે તમે વહેલા 5 વાગે ઉઠો. આવી રીતના શાસ્ત્રોએ છૂટ દીધી છે. 7 જણાને જગાડી દેવામાં જરાય વાંધો નથી, પણ સકારણ જગાડો તો વાંધો નહીં. અકારણ નિંદારા કોઈની ભંગ કરાય. બ્રહ્મા કહે છે કે એ દેવતાઓ વિષ્ણુને કોણ ઉઠાડે, કે કોણ ઉઠાડે, કોણ ઉઠાડે, વિચારો કરે છે. બ્રહ્માએ એક કીડો ઉત્પન્ન કર્યો. એવો કીડો ઉત્પન્ન કર્યો કે આ કીડો છે એ ધરતીમાં થઈ અને ધીમો 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 ધનુષની દોરી કાપે. બ્રહ્માએ ઉત્પન્ન કરીને કીધું કે હે કીડા, તારે ધનુષની નોકને કોરી ખાવી છે. હવે અહીંયા આમાં તો રૂહીન નામનો કીડો લખ્યો છે, પણ હું દેહી ભાષામાં અર્થ કરું. મને મને જે અર્થ ગમ્યો એ કહું તો કદાચ 2 હોય, કાં ઉધઈ હોય અને કાં આપણા લાકડામાં ઘણ પડે ને એ ઘણ હોય. 2માંથી એક અર્થ થાય. કાં ઉધઈ જે કોરી ખાય, અને માણસને કદાચ ને ઉધી નો કોરી ખાય પણ એને એની ખુદી કોરી ખાય. ઉધી નો કોરી ખાય, ઉધી લાકડાને કોરી ખાય, માણસને એની ખુદી. કોઈની ખુદી કરતા નહીં. જેના ભાગમાં જેને મળવાનું હોય નહીં મળ્યું હોય. કોઈની ચડતી જોઈ અને હૃદયની માલિકો કોઈ દી દાહ લગાડવો. હા, કોઈ દી વાતે ન કરે. હો ભાઈ એને કેમ મેળવ્યું અમને ખબર છે. ભલે ને જે રીતે મેળવ્યું એની રીતે, પણ તમને હું એથી ફાયદો, આપણને હું એથી ફાયદો. ખુદી મારી નાખે. આવા કીડાને ઉત્પન્ન કર્યો. કીડાએ કીધું કે હું આવું કાર્ય કરું, નિંદ્રામાંથી જગાડવાનું કાર્ય કરું, મને પાપ લાગે, મારું પાપ ધોવાય માટે હું, મારા પાપ ધોવાય માટે હું. એટલે બ્રહ્માએ કીધું કે યજ્ઞની અંદર અમે જે આહુતિ આપતા હોય, યજ્ઞમાં જે આહુતિ આપતા હોય ત્યારે યજ્ઞકુંડની આજુબાજુ જે પડ્યું હોય ને એ તને ભોજન માટે થઈને આપીએ છીએ. તારે પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું, એટલે તારું પાપ ધોવાઈ જાય. આ કીડો જાય છે, ધીમા 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 ધનુષની નોક કોરે છે, ધનુષની અણી કોરે છે. એમાં બરોબર ધનુષની અણી કોરાણી, ધનુષની પણસ તૂટી અને આકાશની માલિક ભયંકર ગર્જના, આંધી ઉઠી, ચારે દિશાઓની માલિક પવન વાવા લાગ્યો, મેઘ ગર્જના કરવા લાગ્યો, ધૂળની ડમરી ઉડવા લાગી, ચારે દિશાઓ ધૂંધળી થઈ ગઈ.